મહાત્મા ગાંધીને આપવામાં આવેલ ઉપાધિઓ અને બિરુદો. રાષ્ટ્રપિતા સુભાષચંદ્ર બોઝ, બાપુ CF એન્ડ્રયુ જવાહરલાલ નહેરુ, મલંગ બાબા કબાયલી, વન મે બાઉન્ડ્રી ફોર્સ, લોર્ડ માઉન્ટબેટન, અર્ધનગર ફકીર, વિન્સ્ટન ચર્ચિલ, મહાત્મા રવિન્દ્રનાથ ટાગોર, મહાન હિન્દુ મોહમ્મદ અલી જીણા, યુગ પુરુષ આઈન્સ્ટીન, કુલિબેરિસ્ટ દક્ષિણ આફ્રિકાના અંગ્રેજ મેજિસ્ટ્રેટ, ભિખારીઓના રાજા મદનમોહન માલવિયા, બે મહાત્માઓ સરોજિની નાયડુ, દેશદ્રોહી ફકીર વિન્સ્ટન ચર્ચિલ, ભરતી કરનાર સાર્જન્ટ વિન્સ્ટન ચર્ચિલ, સેવાગ્રામના સંત, આશ્રમના અતિથિઓ દ્વારા ભગી શિરોમણી, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન કેસર-એ-હિન્દ, પ્રથમ વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજ સરકાર દ્વારા મહાત્મા ગાંધીને આપવામાં આવેલ ઉપાધિઓ આ પ્રમાણે છે.